ખડીર પંથકમાં મેઘરાજાની મહેર, તમામ ડેમો અને તળાવો થયા ઓવરફ્લો. સરહદી વિસ્તારમાં આવેલા ખડીર દ્વીપ સમૂહમાં વરસાદે ધમાકો કર્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રતનપર, અમરાપર, ધોળાવીરા, જનાણ, ખારોડા, ગઢડા, કલ્યાણપર, બુભણાકા સહિતના ગામોમાં 12 થી 13 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે વધુ 6 ઇંચ જેટલો વરસાદ પડતા ખડીરના તમામ ડેમ અને તળાવો ઓગની ગયા છે. અમરાપર સિરાની વાંઢ વચ્ચે લગભગ 9 કિલોમીટર વિસ્તૃત રણમાં પાણીની ધમાકેદાર આવક થતાં આ વિસ્તાર દરિયા સમાન દ્રશ્યો જોવા મળ્યા હતા. તાલુકા મથક રાપરમાં પણ દિવસભર ભારે વરસાદ ચાલુ હતો. સાંજે 6 વાગ્યા બાદ જોરદાર પવન સાથે વરસાદ વરસતા પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં વાગડ વિસ્તારના રાપર તાલુકા પર ડિપ્રેશન કેન્દ્રિત હોવાથી વરસાદ સાથે પવનની ઝડપમાં વધારો થશે અને સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ વહીવટીતંત્ર સતર્ક બની ગયું છે અને તમામ સરકારી કર્મચારીઓને તાત્કાલિક અસરથી હેડક્વાર્ટર પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.